અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, નગર સેવક ભાવેશ કાયસ્થ અને વિનય વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ શાંતિલાલ શાસ્ત્રીના બલિદાનને યાદ કર્યું હતું. આજરોજ રામકુંડ સ્મશાન ગૃહ ખાતે શાંતિલાલ કાકાને પુષ્પાંજલિ કરી અને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પી અને આ પ્રસંગે મારી સાથી ટીમ અને રામકુંડમાં વર્ષોથી આ પ્રણાલી જે ચાલુ કરી હતી અમે તે હરીશભાઈ જોશી અને ભૂપેન્દ્રભાઈ શોપના સારા હેતુથી અમને બધાને ભેગા કર્યા હતા અને આજે વર્ષોથી અમે અમારી આ પ્રણાલી કરીએ છીએ અને ત્યાર પછી અમે બીજા અનેક વિસ્તારોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કરવા જઈએ છીએ અને આ પ્રસંગે અમે આવીએ છીએ. અમને પણ આનંદ થાય છે અને એક અલગ નાગરિકોમાં બી અલગ પડે એના હેતુથી અમે બધા અહીંયા ભેગા થઈને અહીંથી અમારું કાર્ય શરૂ કરીએ છીએ.